ઓકે દોસ્તો, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે મહત્વની એક ભરતી કે જ્યાં ટેટ વનનું રિઝલ્ટ જે હમણાં જાહેર કરવામાં આવ્યું છે એના વિશે થોડી અપડેટ હું લઈને આવી ગયો છું. જ્યાં જે લોકો થોડા માટે રહી ગયા છે, જે લોકો નાપાસ થયા છે, એ લોકો માટે આ વિડીયો સારામાં સારો રહેશે. એના સાથે સાથે નવી ભરતી જે આવી રહી છે એના વિશે બી આજે ચર્ચા કરીશું અને રિઝલ્ટ કઈ રીતના આ લોકોએ આપવામાં આવ્યું છે અને રિઝલ્ટમાં કઈ રીતના ફેરફાર થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એ બી હું તમને બતાવીશ. તો આ વિડીયો પૂરેપૂરો જોજો, સમજશો દોસ્તો, તો તમને ખબર પડશે કે સારામાં સારું અપડેટ કર્યું હતું. દોસ્તો, હજુ સુધી આપણે ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, ભૂલતા નહીં દોસ્તો. તો આપણે થોડું અંદર નજર મારી દઈએ રિઝલ્ટ ઉપર. તો ટેટ વન રિઝલ્ટ જે અત્યાર સુધીનું સૌથી ઊંચું રિઝલ્ટ ગણવામાં આવી રહ્યું છે, 62%ની આસપાસ રિઝલ્ટ હાલ આવી રહ્યું છે, જેમાં 91,000 વિદ્યાર્થીઓમાંથી 80,000ની આસપાસ રિઝલ્ટીઓ નપાસ થયા છે, 11,000ની આસપાસ વિદ્યાર્થીઓ પાસ થયા છે. દોસ્તો, હવે રસપ્રદ વાત અહીંયા એ જ દેખાઈ રહી છે દોસ્તો કે જે લાસ્ટ ટાઈમ રિઝલ્ટ એના કરતાં બહુ ઊંચું રિઝલ્ટ છે. પણ એમાં એ વાત એ છે કે 150 માર્કની પરીક્ષામાંથી 121 કરતાં વધુ માર્કમાં ખાલી 4 જ જણા છે. દોસ્તો, તો આ એક રસપ્રદ વાત દેખાઈ રહી છે કે જ્યાં બધા વિદ્યાર્થીઓ મોસ્ટલી 90 અને 90ની આસપાસ જ રમી રહ્યા હતા. દોસ્તો, અને એમાં બી ઘણા વિદ્યાર્થીઓ છે જે 90થી નીચે છે, એમાં વધારે મોટો આંકડો દેખાઈ રહ્યો છે. અહીંયા તમે જો 11,027 વિદ્યાર્થીઓ છે જે ક્વોલિફાઈડ થયા છે. ઠીક છે દોસ્તો, એમાંથી તમે જોશો 121 પ્લસ 4 જ વિદ્યાર્થીઓ. તો આનો મતલબ શું થયો કે વધુ તો વધુ વિદ્યાર્થીઓ 90થી 121ની વચ્ચે હોવાની શક્યતાઓ હાલ હતી. એ પ્રમાણે રિઝલ્ટ આ લોકોએ રિઝલ્ટ બહાર પાડ્યું છે. હવે રિઝલ્ટ ઉપર થોડી આપણે ચર્ચા કરી દઈએ તો મીડિયમ વાઇઝ ગુજરાતી વિદ્યાર્થીઓ છે કે જ્યાં ગુજરાતી મીડિયમમાંથી જે લોકો ક્વોલિફાઈડ 10,000 લોકો છે. ઇંગ્લિશમાં તમે જોયો દોસ્તો, આ રિઝલ્ટ રસપ્રદ રહ્યું. 98 લોકો, હિન્દીમાં 104, એમ કરીને 11,024 વિદ્યાર્થીઓને 027 વિદ્યાર્થીઓને આ લોકોએ પાર કરીને 12% રિઝલ્ટ બહાર પાડ્યું છે. હવે અહીંયા રેન્જ વાઇઝ બી રિઝલ્ટ આપી દીધું જુઓ તમે. હવે અહીંયા તમે જોશો તો 90થી 100માં ખાલી 4,000 લોકો છે. મતલબ ટોટલ 4100 લોકો છે કે જે 90થી 100માં છે. બટ અહીંયા જુઓ તમે, જે લોકો એન્ડ ઉપર આવીને જે લોકો થોડા માર્ક્સ માટે રહી ગયા છે, મેં તમને પહેલા બી કીધું કે જે લોકો 70ની આસપાસ રમશે એ લોકો માટે થોડું હાઈ ટાઈટ રહેશે, કારણ કે એ લોકો એન્ડ ઉપર રહેશે. દોસ્તો, તો આ એક મહત્વની અપડેટ જે આપણે પહેલા બી આપી દીધી હતી. ઘણા લોકો કહેતા હતા કે આટલું ઊંડું મેરિટ નહીં જાય. મેં તમને પહેલા બી કહ્યું હતું દોસ્તો, કારણ કે ટેટ વનમાં એક હાલ જે ચર્ચામાં આવી રહ્યું છે કે જે શિક્ષણ સુધારા વિભાગ દ્વારા કે જે લોકોને એવું લાગી રહ્યું છે કે તેમને કોઈ ઇસ્યુ આવી રહ્યો છે, માર્કશીટમાં ઇસ્યુ હશે, તો એ લોકોને રૂબરૂ સુધારા માટેની એ લોકોને અરજી કરવાની રહેશે. દોસ્તો, ઠીક છે. હવે એમાં બી તમને ખબર છે કે અહીંયા એ લોકોએ કીધું છે કે 90 માર્ક્સ વાળા છે ને જનરલમાં કેટેગરી કિસ્સામાં પાસ કરવામાં આવેલા છે. ક્લિયર લખ્યું છે આ લોકોએ. દોસ્તો, અને પુનઃ ચકાસણી જે તમારી છે 10 તારીખ સુધીમાં ફી ભરી અને એનું કામકાજ ઓએમઆર શીટનું પુનઃ ચકાસણી કરવા માટેનું પણ આ લોકોએ રજૂઆત કરી દીધી છે. દોસ્તો, તો આ સામાન્ય સારો સુધારો જે એ લોકોએ આપી દીધો છે આપણા સમય માટે. હવે આપણે બીજી એક જાહેરાત જે હું તમને જે વિડીયો બનાવવા માટે કરી રહ્યો છું એ છે કેટલી ભરતી હવે આવવાની છે કે જે લોકો થોડા માટે રહી ગયા છે એ લોકો માટે આજે આપણે હું થોડું તમને સમજાવી દઉં. તો ભરતી છે દોસ્તો, ચિંતા ના કરજો. હવે તમારી ભરતી નવી ચાલુ થવા જઈ રહી છે, જ્યાં સારામાં સારી હું તમને કહું તો 12,000 તો મિનિમમ 1થી 5માં ભરતી થવા જઈ રહી છે પ્રાથમિક શાળાઓમાં, જે હજુ પેન્ડિંગમાં છે. દોસ્તો, અને હજુ જે લોકો રિટાયરમેન્ટ લેશે એ લોકો માટે બી એ ભરતીની પ્રક્રિયાઓ હવે એમાં બી રહેશે. તો આ એક સારામાં સારો તક તમારે છોડવાનો નથી. હવે તો નવી ભરતી જે આવી રહી છે 12,000ની, તો એ માટે પણ સારામાં સારી તક તમારા માટે દેખાઈ રહી છે. દોસ્તો, તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, નવા છો ચેનલમાં, લાઇક શેર કરવાનું ભૂલશો અને ટેલિગ્રામમાં જોડાઈ જાઓ દોસ્તો નવી નવી અપડેટ માટે. ધન્યવાદ દોસ્તો, ફરી મળશું એક નવા વિડીયો સાથે.